કેમ કે જીવનનો ક્યાંક એવું લાગે છે કે હિસ્સો જ બની ગયું છે પ્લાસ્ટિક એમ. અને તમને ખબર છે કે પ્લાસ્ટિકને ડિઝોલ્વ એટલે જમીન સાથે ભળી જવામાં મળી જવામાં એને 200-300 વર્ષ કરતાં પણ વધારે સમય લાગે છે. હવે જે સાપ, જે નોળિયા, જે ઝાડ વર્ષોથી જે જગ્યા ઉપર ઊભા હતા એ જગ્યા એની નહોતી, એની હતી ને. આપણે કોઈએ ત્યાં આપણું ઘર બનાવતા પહેલાં એમની પરમિશન લીધી? આપણા પૂર્વજો છે ને એમણે સરસ આપણને આપ્યું છે, પણ તમારા પછીની પેઢી એને તમે કંઈ આપીને નહીં જઈ શકો. આ બધા જે જીવો છે જે અહીંયા પહેલાં રહેતા હશે એ બધા જો જાગૃત થઈ જાય અને બોલવા માંડે તો શું કહે? પણ તમને ખબર છે આ એવું કહે છે અત્યારે આ ગ્લોબલ વોર્મિંગની જે આખી પરિસ્થિતિ છે ને એની અંદર કે પૃથ્વી આપણી એને આમ સાદી ભાષામાં કહીએ ને તો એવું કહે છે કે આપણી પૃથ્વીને અત્યારે તાવ આવ્યો છે. હા, આમ તમને એમ થાય કે પૃથ્વીને તો વળી તાવ આવે, પણ પૃથ્વીને તાવ આવ્યો છે એટલે પૃથ્વી આપણી ગરમ થઈ રહી છે. તમે એ ભણ્યા ને કે ગ્લેશિયર બરફ પીગળી રહ્યા છે, ખબર પડી ને? તો એ છે કે આપણી પૃથ્વી એટલે પાછલા વર્ષોમાં ઉદ્ભવ્યા પછીથી તમે આમ જોઈ લો તો પાછલા 8 લાખ વર્ષોમાં આપણી પૃથ્વીનું તાપમાન જેટલું હતું, સ્ટેબલ હતું, એ તાપમાન પાછલા 50-100 વર્ષમાં એ એકદમ જ વધી ગયું. હવે કોઈ પણ માણસને સામાન્ય છે કે કોઈને તાવ આવે આપણા ઘરમાં, ધારો કે મને તાવ આવે તો આપણા મમ્મી પપ્પા શું કરે? સૌથી પહેલાં તો એકાદ દિવસ રાહ જુએ કે કદાચ નાનો અમથો તાવ હશે અને એમને આવી ગયો હશે શરદીનો કેવો તો તરત ઉતરી જશે એવું જુએ ને. અને પછી બીજો દિવસ થાય, ત્રીજો દિવસ થાય, તાવ ન ઉતરે એટલે શું કરે? સીધા લઈ જાય આપણને ઉપાડીને દવાખાન. અને દવાખાન એટલા માટે લઈ જાય, હું નાની હતી એટલે મારા દાદી નાની એવું કહેતા હતા કે તાવ જો મગજમાં ચડી જાય ને તો તકલીફ થઈ જાય. એમ શું થાય? તકલીફ થાય, ને તકલીફમાં એવું થાય કે કદાચ માણસ મરી પણ જાય. આ આપણે આ સામાન્ય સમજણ. હવે આપણી આવડી મોટી ધરતીમાં ને તાવ એવો જબરો આવ્યો છે પણ આપણે કોઈ એની પર પોતા મૂકવાનું કરતા જ નથી. અને પોતું એક હું મિત્તલ તરીકે મૂકું, આ 8 લાખ ઝાડ ગણાવ્યા બરાબર, એ 8 લાખ અમે 9.5 લાખ ઝાડ અને બનાસકાંઠામાં જ વાવ્યા છે પાછા બધા 2-3 છે જે પાટણમાં કર્યા ગ્રામવનો, બાકી અહીંયા જ વાવ્યા. પણ આ અહીંયા હું 8-9 લાખ ઝાડ કરી દઈશ તો એટલે ધરતીમાંના તાવની ઉપર મેં ઝાડ વાવીને પોતું મૂકવાનું કામ કર્યું. પોતું મૂકી દઈશ તો એનો તાવ મટી જશે. તમને ખબર છે કે માણસ જન્મે, હું તો પહેલી નાની હતી ને ત્યારે એવું આમ મને લાગતું હતું કે આખા જીવન દરમિયાન વૃક્ષો તો વાવવા જોઈએ, કેમ કે આપણે બહુ જ બધું ભણીએ. નાગરિક શાસ્ત્રમાં તો આમ ભરીને આપણને ભણાવવામાં આવે કે પર્યાવરણનું જતન કરવું જોઈએ, પ્લાસ્ટિકનું તમે જે કીધું એ પ્રમાણે એનો ઉપયોગ તમારે બંધ કરવો જોઈએ. પણ પ્લાસ્ટિક પાછલા 100 વર્ષમાં જ આવ્યું અને કેવું આવ્યું ભયંકર રીતે. આજે આપણને બધાને ઉપદ્રવ લાગી રહ્યો છે ને આપણે કહેવું પડે છે કે ભાઈ બંધ કરો. તેમ છતાં પણ બંધ નથી થતું. તમે પ્લાસ્ટિક અહીંયા ભલે વચન લીધું અથવા તમે એ પ્રકારના કાર્યો કર્યા પણ તોય તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો જ છો. આપણે બંધ કરી દીધું સદંતર નથી થયું, કેમ કે જીવનનો ક્યાંક એવું લાગે છે કે હિસ્સો જ બની ગયું છે પ્લાસ્ટિક એમ. અને તમને ખબર છે કે પ્લાસ્ટિકને ડિઝોલ્વ એટલે જમીન સાથે ભળી જવામાં મળી જવામાં એને 200-300 વર્ષ કરતાં પણ વધારે સમય લાગે છે. અને એ પ્લાસ્ટિક આપણે ગાયો ખાતા જોઈ છે. મોટા જે વિકસિત દેશો છે એ લોકો તો એ પ્લાસ્ટિકના મોટા ગોળા બનાવી દે, આખા જે કચરો હોય ને એને પછી એને ઉપાડીને દરિયામાં નાખી દે. એટલે દરિયામાં નાખી દે એટલે પેલું આ કેવું થયું? શાહમૃગની તમને ખબર હશે બધાને, નહીં? આપણામાં કહેવત છે કે આની વૃત્તિ શાહમૃગ જેવી છે. એટલે શાહમૃગ વૃત્તિ એટલે શું? તો કોઈ જ્યારે શિકાર કરવા માટે શાહમૃગની પાછળ પડે ને અને શાહમૃગને એવું લાગે કે હું બચી નહીં શકું એટલે શાહમૃગ શું કરે? જ્યાં રેત દેખાય ને એની અંદર એનું માથું ઢાંકી દે એમ. એટલે એને બધું દેખાતું બંધ થઈ જાય. એને દેખાતું પણ પેલો જે શિકાર કરવા આવે છે તો છે જ એની પાછળ, મેં માથું ઢાંકી દીધું પણ શિકારીને તો હું દેખાઉં છું ને, કેમ કે આખું શરીર તો બહાર છે, એ થોડું માટીમાં જાય છે. તો એ પ્લાસ્ટિક આપણે દરિયામાં નાખી કે આપણે એને જમીનમાં દાટી દઈએ કે કાંઈક કરીએ, બધું આપણી શાહમૃગ વૃત્તિ થઈ. અલ્ટિમેટલી એ પ્લાસ્ટિક તો ક્યાંય જતું જ નથી, એઝ ઇટ ઇઝ એમના એમ રહે છે અને કેટલાય બધા જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. ઉકેલ તો બધાએ વિચારવાનો છે, મારે, તમારે. અને બહુ જ વિદ્યા મંદિરમાં બેઠેલા 1000 વિદ્યાર્થીઓ પણ આ બધા વિશે વિચારી અને માત્ર વિચાર નહીં, એને અમલમાં લાવવા માટે તમે પ્રયત્ન કરશો ને. જીવનનો નિયમ બનાવવાનો. આપણે સવાર પડે એટલે ઉઠીએ, બ્રશ કરવું એ નિયમ બનાવ્યો આપણે,
બરાબર કે ઉઠીએ એટલે કોઈ દિવસ એવું થાય કે બ્રશ કરીને તમે એકાદ કલાક ફરો ને પછી તરત જ મમ્મી પકડી પાડે આપણને કે બ્રશ કેમ નહીં કર્યું, બ્રશ કર નહીં તો નાસ્તો નહીં આપું એમ. તો નિયમ બની ગયો આપણો. તો આવા નિયમમાં આપણે પર્યાવરણના સંદર્ભમાં જો વિચારવાનું કરીશું તો આપણે આ ક્લાઇમેટ ચેન્જની તમે જે અહીંયા વાતો કરી કે તમે આખું વર્ષ જે સમજ્યા કે ખરા અર્થમાં સાર્થક થશે નહીં તો નથી થવાનું. હવે પેલી ધરતીમાંને તાવ આવ્યો છે, એ તાવ લાવવામાં સૌથી મોટું આમ બળ જેને કહેવાય, જેણે સૌથી મહત્ત્વનો રોલ ભજવ્યો, એ રોલ ભજવવામાં સૌથી મહત્ત્વનો રોલમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી મોટું છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે શ્વાસમાં, તમે ભણ્યા છો કે શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. હા, એવી જ રીતે ઉદ્યોગો. તમને એક નવાઈ લાગે કે આખી પૃથ્વીમાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ને, એ પ્રદૂષણો કયા કયા તત્વોથી વધારે ફેલાઈ રહ્યા છે. મને એક વખત માટે એવું લાગતું હતું કે કદાચ એવું બની શકે કે આટલા બધા વાહનો હવે ખૂબ વધી ગયા છે તો કદાચ આ વાહનોનું જે પ્રદૂષણ છે એનાથી વધારે પ્રદૂષણ ફેલાયું હશે એવું મેં માન્યું. પણ જ્યારે મેં વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે સૌથી વધારે પ્રદૂષણ વીજળી, આપણે જે ઉપયોગ કરીએ છીએ વીજળી, ઉદ્યોગો અને ક્યાંક ખેતી, આ બધાથી આપણે પ્રદૂષણ વધારે માત્રામાં ફેલાઈ રહ્યા છીએ. તો શું વીજળીનો ઉપયોગ આપણે બંધ કરી દેવો? વીજળી તો હવે આપણને કેટલા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. હવે એમ થાય કે અરે વીજળી ના હોય તો ચાલે નહીં. અને ગરમી વધી રહી છે એટલે આપણને બધાને શું થાય છે કે ભાઈ હવે પંખાથી નથી ચાલતું, હવે શું જોઈએ આપણને? એસી. તો વીજળી તો વધારે જ જોવાની છે. કોલસા વધારે બળવાના છે. જેટલું એ બળશે એટલું આખા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે અને ઉત્સર્જન જેટલું થશે એટલી જ આપણી ધરતી પાછી ગરમ થશે. વૃક્ષો એકમાત્ર એવું સાધન કે એવું પરિબળ છે કે આ તાવને, ધરતીમાને ઠંડી રાખવા માટે બહુ જ મહત્ત્વનું પરિબળ બની શકે એમ છે. પણ મુદ્દો એ છે કે આપણી કેટલી બધી વસ્તી પણ વધી રહી છે. વસ્તી વધવું એટલું માત્ર નથી. આપણને બધાને વસ્તી વધે છે, આપણે સુખી થઈએ છીએ. સુખી થવાનું પરિમાણ શું? હું એક રૂમ રસોડામાં કે હું ઝૂંપડામાં રહું છું અને પછી મને સદંતર સિદ્ધિ કલેક્ટરની નોકરી મળે છે કે હું કોઈ ઉદ્યોગ સ્થાપું છું. હું ઉદ્યોગ સ્થાપું છું, હું મહિને દિવસે મારી આવક લાખોમાં થઈ જાય છે. પછી હું એક રૂમ રસોડાના ઘરમાં રહીશ? આપણે શું કરશું? મોટું ઘર. હા, ફ્લેટમાં ગયા હોઈએ તો ફ્લેટમાંથી આપણને થાય કે મોટો બંગલો, 3 જ જણા રહેતા હોય તો એમ થાય કે ના ના આવડું તો કંઈ ચાલતું હશે એટલે 10 એકરનું ફાર્મ હાઉસ બનાવીશું. મુંબઈ જેવા શહેરમાં ઉદ્યોગપતિઓ રહેતા હોય તો ત્યાં ફાર્મ હાઉસ 10 એકર જમીન એ લોકો ન ખરીદે શકે એટલે મલ્ટી સ્ટોરી બનાવે. હા, અને મલ્ટી સ્ટોરી એવડી મોટી મલ્ટી સ્ટોરી હોય કે એમાં રહેવાનું 3 જ જણાને હોય. આપણને એમ થાય કે આવો બગાડ કેમ કરવાનો? પણ આ બગાડ કરતા તો આપણને એમ થાય ને, માણસ છીએ એટલે એવું થાય કે પેલું મારી દીકરી નાની છે 7મામાં, અહીંયા કેટલાક ભણતા હશે એના જેવડી, તો એ એક સ્કૂલ બોટલ પેલી પાણીની વોટર બોટલ લઈને જાય ને પછી દર 2 મહિના 3 મહિના થાય ને એટલે વોટર બોટલને ગોબો પડે, કોઈક એવી જગ્યાએથી ફૂટે. એટલે હું કહું કે બચ્ચા આ બોટલ તો ફૂટે એવી લાગતી, લંચ બોક્સ બી એવું તૂટી જાય, સ્ટીલનું હોય ને તોય. એટલે હું કહું કે આ તૂટી કેમ જાય? તો અમે તો પહેલાં નાના હતા ને ત્યારે 2-2, 3-3 વર્ષ સુધી ચાલતું હતું, આ ફૂટતું જ નહોતું. તો એ કહે કે મમ્મા ફૂટી ગયું એમ. પણ પછી ખબર પડે આપણને કે એકના એક વસ્તુ લઈ જવામાં કંટાળો આવે છે, એના મિત્રોને એને બતાવવું છે કે હું સુખી છું, એકના એક બોટલ મને નથી ચાલતી એમ. જો મારી પાસે તો નવી સ્કૂલ બેગની વાત કરો કે કંપાસ બોક્સની વાત કરો કે બધામાં તૂટ્યું ના હોય તો જબરજસ્તી તોડવાનું, ન જબરજસ્તી તોડવાનું તો પછી જીદ કરવાની કે મને તો જોઈએ જ છે અને મને આવું લઈ આપો તમે. તો આ જ્યાં સુધી આપણી આ જીદ રહે ત્યાં સુધી શું થશે? આ બધી વસ્તુઓનું ઉપાર્જન થયા કરવાનું બનશે ને. મારી પાસે એક સ્કૂલ બેગ છે અને એ સ્કૂલ બેગ મજાની છે, મને ચાલે છે, હજી હું 2 વર્ષ ચલાવી શકું એમ છું, છતાં પણ એ સ્કૂલ બેગ હું નહીં ચલાવું ને હું નવી માંગીશ તો નવી ક્યાંક તો બનશે. અને ખપત કેટલી હતી? મને 500 જ, આપણે આખી દુનિયામાં માની લો કે આપણને અમુક લાખ બેગની જરૂર હતી, પણ બધા એવું કરવા માંડ્યા કે ના એક નહીં, મને તો 2 જોઈએ, મને 3 જોઈએ, મને 5 જોઈએ. એટલે શું થયું? એટલાનું ઉત્પાદન વધવા માંડ્યું અને વધવા માંડ્યું એટલે એટલા રિસોર્સિસ ખર્ચાવાના શરૂ થયા, એટલી વધારે પ્રમાણમાં રિસોર્સિસ ખર્ચાવાના શરૂ થયા. તમે જોશો કે આમ કેટલીક વખતે તમને થવો જોઈએ સવાલ કે વિદ્યા મંદિરમાં તમે અહીંયા બેઠા છો ત્યાં કે તમારું જ્યાં ઘર બન્યું છે ત્યાં, એ પહેલાં આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલાં ત્યાં શું હતું એવું તમે તમારા મમ્મી પપ્પાને જઈને પૂછજો આજે, તો એ લોકો એવું કહેશે કે શું હતું? તો ત્યાં શું હશે? કદાચ ખેતર હોઈ શકે, કદાચ જંગલ હોઈ શકે, એવું બની શકે ને. અને પછી
એવું થયું કે જંગલ બન્યું હતું પણ મારે તો ઘર ખરીદ્યું હતું, ત્યાં બંગલા બનતા હતા, મારી પૈસા હતા મારી પાસે, કોન્ટ્રાક્ટરે ઘર બાંધ્યું અને મેં બંગલો 50 લાખ કરોડ રૂપિયામાં ખર્ચ્યો અને કોન્ટ્રાક્ટરે જમીન કોકની માલિકીની હતી એટલે ખરીદી દીધી. પણ ત્યાં હતા એ ઝાડ, ત્યાં હતી એ જીવસૃષ્ટિ, એનું શું થયું આપણે વિચાર્યું કોઈ દિવસ? તમારું ઘર હોય અને ત્યાં કાલે એકદમ સરકાર આવે, હા, અને એણે કીધું કે ભાઈ તમે કાલના કાલે અહીંયાથી ખાલી કરી દો, અહીંથી રોડ જવાનો છે, અહીંથી પાણીની કેનાલ નીકળી રહી છે, તમારે ખાલી કરવું પડશે ઘર, તો તમે ખાલી કરશો? સરકાર કહે છે એટલે કરવું તો પડે ને. હા, પણ શું કહીએ આપણે એની સામે કે તમે મને પૈસા આપો, વળતર આપો, હું ખાલી કરી દઈશ પણ તમે મને પૈસા આપો તો હું ખાલી કરી દઈશ એમ. હવે જે સાપ, જે નોળિયા, જે ઝાડ વર્ષોથી જે જગ્યા ઉપર ઊભા હતા એ જગ્યા એની નહોતી? એની હતી ને. આપણે કોઈએ ત્યાં આપણું ઘર બનાવતા પહેલાં એમની પરમિશન લીધી? કેમ? કેમ કે બોલતા નથી એટલા માટે, આપણી સામે બળવો નથી કરતા એટલા માટે. પણ તમે તો બધું આમ પેલી આત્મકથાઓ ભણો છો? એક ટેબલની આત્મકથા આવે છે, એક ખુરશીની આત્મકથા, એવી આત્મકથાઓ ભણીએ છીએ ને આપણે. મને એમ થાય કે આત્મકથા કરતાં કોક દિવસ આ સાપ, નોળિયા, સસલા, આ બધા જે જીવો છે જે અહીંયા પહેલાં રહેતા હશે એ બધા જો જાગૃત થઈ જાય અને બોલવા માંડે તો શું કહે? વિચાર કરી કલ્પના કરજો હવે બધા ઘેર જઈને કે એના અવાજો તમને સંભળાવવા માંડે તોય શું થાય? એક ડૉક્ટર ડુલિટલ પિક્ચર જોયું છે કોઈએ? જોયું છે ને? તમે જોજો બધા, ના જોયું હોય તો આવા મૂવી જુઓ. પેલા કયા બધા એકદમ ભયંકર મૂવી આવે છે એનિમલ ને બીજા બધા, એના કરતાં ડૉક્ટર ડુલિટલ જોજો તમે બધા, તમને બહુ મજા આવશે. એક ડૉક્ટરને અચાનક એવું થાય છે કે સવારે ઉઠે છે ને એને બધા પ્રાણીઓના અવાજ સંભળાવવા માંડે છે, બધા પ્રાણીઓના પેઇન શું છે એ સંભળાવવા માંડે છે, ખુશ ક્યારે થાય છે એ સંભળાવવા માંડે છે. અને સંભળાવવા માંડે છે ને એટલે ચીજો ધીરે ધીરે બધી ઠીક થવા માંડે છે એમ. મારા ખ્યાલથી આપણે બધાએ એ બધું સાંભળવાની એક ટેવ જો પાડીશું ને તો આ ક્લાઇમેટ ચેન્જની આખી જે આપણે વાત કરીએ છીએ ને એ મારા ખ્યાલથી સાર્થક થશે. બાકી નિબંધ લખવો, તમને બધાને અહીંયા મેડલ મળ્યા, અમે બધાએ તાળી પાડી, પણ અલ્ટિમેટલી તાળી પાડવી અને તમને મેડલ એટલે ઘરમાં મમ્મીએ સરસ મજાનું કબડ બનાવ્યું હશે, એમાં એક મેડલ ટીંગાડાશે, 2, 5, તમારું ભણવાનું પૂરું થશે અને ત્યાં સુધી બની શકે કે તમારી ક્ષમતા પ્રમાણે તમે 200-500 મેડલ લઈ આવશો. પણ એ 200-500 મેડલ ભેગા કરી દેવા એ અર્થ છે આ ક્લાઇમેટ ચેન્જના સેમિનારનો? નહીં ને. અર્થ એ છે કે આમાંથી તમે તમારા જીવનમાં શું ઉતારો છો એમ. બરાબર છે? અને જો જીવનમાં આને ન ઉતારી શકીએ તો આ બધું જ બહુ નકામું છે. એક સરસ વાત તમને, અમે તો બનાસકાંઠામાં જંગલો કર્યા છે, હું વિદ્યા મંદિરના અહીંયાના તમને વિનંતી પણ કરીશ કે એક તો ધનાલીમાં અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહીને 25,000થી વધારે વૃક્ષો કર્યા છે. એ કંઈ ભરકાવાડા કરીને ગામ છે, ત્યાં અમે 2500 સ્મશાનમાં વૃક્ષો કર્યા છે. ડીસા, બાકી બધા થરાદ, વાવ, એ બાજુ ખૂબ બધા વૃક્ષો કર્યા છે. પણ એક દિવસ એક પ્રવાસ તમે બધા ત્યાં જાઓ, તમે જોવા માટે થઈને, અને જો એ તમે જોશો તો તમને ખબર પડશે કે એક વૃક્ષ વાવ્યા પછી ત્યાં જ્યારે પક્ષીઓ આવે છે ને બેસવા માટે, તો એનો જે ગુંજ, એની કલરવ તમે સાંભળો છો તો તમને કેવી મજા પડે છે. તો જ આ પૃથ્વી, આ ધરતી અને આપણે બધા હેલ્ધી રહી શકીશું. નહીં તો આવનારા કદાચ આ બાળકો કે તમે બધા સુંદર વાતાવરણ સાથે જીવી જશો, કેમ કે આપણા પૂર્વજો છે ને એમણે સરસ આપણને આપ્યું છે, પણ તમારા પછીની પેઢી એને તમે કંઈ આપીને નહીં જઈ શકો. બહુ જ આ ખરેખર બહુ ચિંતાનો અને એટલો બધો અઘરો મુદ્દો છે. અને તમને યાદ હશે ગ્રેટા થનબર્ગ કરીને છોકરી, કેટલી નાનકડી 13 વર્ષની હતી, સ્વીડનની એ છોકરી, અને એને અચાનક એવું થાય છે કે આ બધું જ ડિસ્ટ્રોય થઈ રહ્યું છે, વૃક્ષો ડિસ્ટ્રોય થઈ રહ્યા છે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, પૂર આવી રહ્યા છે, વાવાઝોડા આવી રહ્યા છે, આ બધું થઈ રહ્યું છે. તો આ પૃથ્વી પર હું મોટી થઈશ, 50 વર્ષની થઈશ, 60 વર્ષની થઈશ, તો મારી માટે કંઈ બચશે? એવો એને સવાલ થયો એમ. આ સવાલ તમને કોઈ દિવસ થાય છે કે મારા માટે કંઈ બચશે આર્યું? અને જો એ સવાલ ન થતો હોય તો એ સવાલ કરો. આજે પાલનપુર ડેવલપ થયું, મને સરસ આ જ વિદ્યા મંદિરના ટ્રસ્ટીઓએ પાલનપુરની હિસ્ટ્રી લખવડાવી છે અને એમણે એમ કીધું કે પાલનપુર છે ને એ ફૂલોનું શહેર કહેવાતું હતું એમ. ટ્રેન અહીંથી પસાર થાય ને તો ફૂલોની સુગંધ ઓટોમેટિક, તમે જેમ ઊંઝા તરફ જાઓ તો તમે ગાડીમાં બેઠા હોય ને બારીના ગ્લાસ ખોલી દો તો જીરાની સ્મેલ આવે તમને એમ. ગોંડલમાં જાઓ તો તમને મરચાની સ્મેલ આવે, કેમ કે એની પ્રખ્યાત. એવું કહેવાતું હતું કે પાલનપુર ફૂલોનું શહેર કહેવાતું હતું, તો ફૂલોની એટલી સરસ સ્મેલ આવતી હતી. હવે સંભળાય છે, અરે દેખાય છે આપણને એવા ફૂલો?
સ્મેલ તો બહુ દૂરની વાત છે, તો બધું શું થઈ રહ્યું છે? ઘસાઈ રહ્યું છે, જઈ રહ્યું છે. તો આને જઈ રહ્યું છે, જૂનું જે હતું એને ફરી લાવવું કદાચ અઘરું છે, પણ જે છે એને આપણે ટકાવવા માટે તો મથવું પડશે કે નહીં મથવું પડે? એક સરસ વાર્તા, જેમાં ગ્રેટા થનબર્ગ વિશે ન વાંચ્યું હોય તો એ છોકરી વિશે વાંચજો તમે. આજે એ 18 વર્ષની થઈ, પણ એ 13 વર્ષની હતી ને ત્યારથી એણે એન્વાયરમેન્ટ વિશે બોલવાનું ચાલુ કર્યું. તમને ઘણી વખત એવું થાય કે અમે તો નાના બચ્ચાઓ છીએ, અમે શું કરીએ, મોટાઓ તો અમારું વાત સાંભળે નહીં. એ ગ્રેટા થનબર્ગ સ્વીડનની વિધાનસભાની સામે પોસ્ટર લઈને પહોંચી ગઈ અને એણે કીધું કે તમે મોટાઓ શું કરી રહ્યા છો, અમને શું આપી રહ્યા છો, અને ત્યાં બેસી ગઈ. ધીરે ધીરે લોકો એની નોંધ લેવાની શરૂ કરી અને આજે આખા વિશ્વમાં એ ફેમસ છે. એ છોકરી અત્યારે 18 વર્ષની થઈ અને વિશ્વના અનેક દેશોમાં એ લેક્ચર લેવા માટે જાય છે. પોતે પર્યાવરણ વિશે એટલું બધું જાણે છે, એણે એટલું બધું વાંચ્યું, તો ઉંમર કોઈ લેવા દેવા નથી એના માટે. મારી ઉંમર મોટી છે ને તમારી નાની છે એવું જરાય નહીં. તમે પણ હીરો બની શકો છો એમ. હા, તમે ભણ્યા છો. હું એક એવા વ્યક્તિની વાત કરું કે જે બહુ ભણ્યો જ નથી. હા, જાદવ, વેસ્ટ બેંગાલમાં, અને બીટગાર્ડ તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે. અને એક વખતે બંગાળની આપણી ગંગા નદીમાં પૂર, બ્રહ્મપુત્રા નદીમાં ભયંકર પૂર આવ્યું અને એ પૂર ઓસરી ગયું ને, અને એ પછી એણે જોયું કે બહુ જ બધા સાપ એ પૂરમાં તણાઈને આવ્યા. અને રેતીના જે ઢુવા હોય ને, જે નદીના પટમાં તમે જોશો, આપણી બનાસ નદીમાં જોશો, સરસ્વતીમાં જોશો તો રેતીના ઢુવા મળે. અહીં તો બાવળે સામ્રાજ્ય બહુ બધું પાથર્યું છે, ગાંડા બાવળે, પણ એમાં કંઈ ઝાડ નહીં હતા. એટલે જે રેતના ઢુવામાં સાપ ફસાઈ ગયો, પછી એ નીકળી ન શક્યો અને એના કારણે અસંખ્ય સાપ છે મૃત્યુ પામ્યા. અને એ જોઈને જાદવ જે છે ને બહુ ડિસ્ટર્બ થઈ ગયો. એને થયું કે આવું કેવું, 18-19 વર્ષના, કદાચ અહીંયા 18-19 વર્ષના વિદ્યાર્થીઓ પણ છે. એ 18-19 વર્ષની ઉંમરે એટલો બધો ડિસ્ટર્બ થયો ને એણે કીધું કે હું બ્રહ્મપુત્રા નદીના પટ પર વૃક્ષો વાવીને ઉછેરવાનું, વાવવાનું નહીં. કેમ કે વાવવાય તો આપણા વિશ્વ પર્યાવરણ દિવસે તમે પણ કાર્યક્રમો કરો છો, વૃક્ષો વાવી આવો છો, એ વૃક્ષો ઉછરે છે જોવા કોઈ ગયું નહીં. અને કદાચ વિશ્વ પર્યાવરણ દિવસે વવાતા વૃક્ષોની તમે આમ ગણતરી કરો ને તો મને એમ થાય કે આપણે આવા સેમિનાર કરવાની જરૂર જ ના પડે, ચર્ચા જ નથી કરવાની. એટલી લાખો કરોડોની સંખ્યામાં વવાય છે, પણ મુદ્દો છે વૃક્ષો ઉછરતા નથી. એમ પેલા જાદવે નક્કી કર્યું કે મારે તો વાવવા છે ને એને ઉછેરવા છે. પાણી ઉપાડીને એને ઉછેર, કોઈને કીધું નહીં, કોઈ આવો મને મદદ કરો, મારે વૃક્ષો કરવા, એવી કોઈને વાત ન કરી. પોતાની મેળે મનમાં એક ભાવના ઊભી થઈ. કોના માટે? તો પેલા સાપને જોઈને એનું હૃદય જે દુઃખી થયું અને એણે વૃક્ષો ઉછેરવાનું શરૂ કર્યું. અને તમને ખબર છે અત્યારે એણે 1300થી વધારે હેક્ટર જમીનમાં એણે એકલે હાથે જંગલ ઊભું કર્યું અને 142 જાતની પીસીસ એટલે વૃક્ષોની વેરાયટી ત્યાં આગળ એણે વાવી. સાપ માટે કર્યું હતું. આજે ત્યાં વાઘ છે, ગેંડા છે, હાથી છે અને ઇન્ડિયાના એ ફોરેસ્ટ મેન તરીકે ઓળખાય છે. અત્યારે એમને લગભગ પાછલા 20 વર્ષથી આ કામ કરે છે. તમે જુઓ કે પાલનપુરમાં એમને ખબર બી નથી જાદવને કે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગ્રેટા થનબર્ગને ખબર પણ નથી કે આપણે અહીંયા એની ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપણે કરી રહ્યા છીએ એની ચર્ચા. તો કોઈક એક વ્યક્તિ એક નાનકડું મિશન ઉપાડે ને કે મારા કરવું છે, તો તમે કરી શકો છો. અને એના માટે બની શકે કે આપણે લાખો વૃક્ષો ન કરી શકીએ. હું મારી વાત કરું તો હું નિશાળમાં ભણતી ને ત્યારે અમારે એક ઉપક્રમ હતો. હું 3જામાં વિદ્યાર્થી આવે ને પ્રાથમિક શાળામાં, એટલે અમને એક વૃક્ષ આપી દેવામાં આવે. અને વૃક્ષ આપવાનું એટલે અમને એટલું સમજાવવામાં આવે, મારા શિક્ષક વૃક્ષ માટેની એટલી બધી ભાવના અમારામાં ભરે કે અમને એમ થાય કે આ વૃક્ષને તો મારે ઉછેરવું જ પડશે. એમ મને લીમડો આપેલો અને લીમડો મને કીધું કે આ તારો લીમડો ને તારે એને તું 7મા ધોરણ સુધી, ત્યારે પ્રાઇમરીમાં 8મું નહોતું પણ પ્રાઇમરી 7મા ધોરણથી તું 7મા ધોરણ સુધી ભણે ને ત્યાં સુધી તારે આ લીમડાને મોટો કરી દેવાનો. એમ અને તમને ખબર છે કે ઝાડ છે ને માણસનું એક જ એવું બચ્ચું છે કે જેને છેક સુધી એટલે 18, 20 અને મા બાપ જો પકડી રાખે ને તો આખી જિંદગી મા બાપની આંગળી પકડીને ચાલવા તૈયાર હોય. હા, એ પણ બાકીના બધા જ પ્રાણીઓ, વૃક્ષોને પણ લઈ લો, તમામ જીવસૃષ્ટિમાં બચ્ચું પોતાની મેળે 2 થી 3 વર્ષમાં, અમુક જાનવરોમાં તો એ વિધિન 1 મંથ, વિધિન અ ડે એ ઊભું થઈને દોડવા માંડે છે. વૃક્ષને 3 વર્ષ જ માવજતની જરૂર પડે છે, પછી એને જરૂર નથી પડતી. એટલે મને 3જા ધોરણમાં બરાબર વૃક્ષ આપવામાં આવે એટલે હું 7મા ધોરણ સુધી હોઉં ત્યાં સુધી મારું વૃક્ષ હું ઉછેરીને મોટું કરી દઉં. એમ
મને એ વૃક્ષ માટેનો લગાવ જે એટલું બધું મારા શિક્ષકોએ શીખવ્યું, મારા ખ્યાલથી આ શિક્ષક તરીકે અહીંયા આપણે પણ એ વિભાવના કેવી રીતે આપણા વિદ્યાર્થીઓમાં ભરી શકીએ ને એ મારા ખ્યાલથી વિચારવાની જરૂર છે. એટલું સરસ સમજાવીને મને લીમડો આપ્યો, મેં લીમડો વાવ્યો અને પર્યાવરણમાં ભણતા હતા કે ખાતર નાખો ને તો લીમડો ઝટ મોટો થાય. એટલે હું તો ઘેર મારા મમ્મી પપ્પાને ગાયો ને ભેંસો એટલે પછી છાણ તો લાવવા ક્યાં બહાર લેવા જવું હતું, હું તો પોદરો ભરીને લઈ ગઈ આ તબકડામાં અને નાખી દીધો એ જે પેલું બનાવ્યું હતું એની અંદર જ. અને મને એમ થયું કે હવે મારું જડ તો ઝડપથી મોટું થઈ જશે. નાખ્યું, માટી સાથે મિક્સ કર્યું, છાણ માટીથી સરસ લીપી દીધું. મારી સ્કૂલથી લગભગ 1.5 કિલોમીટર દૂર તળાવ, ત્યાંથી ડોલ ભરીને પાણી લઈ આવી અને પાણી લઈ જઈને એને પીવડાવ્યું અને રાજી કે બસ હવે મારા ઝાડને મેં ખાવાનું પીવાનું પૂરું આપી દીધું છે, મસ્ત થઈ જશે. રિશેષ પડીને એટલે હું ગઈ 2 વાગે જોવા માટે, તો મારા ઝાડનું જે વાડો પેલું મેં કર્યું હતું ખામણું, એમાંથી પાણી જ નીચે ન જાય. એટલે મને થયું કે મારું ઝાડ પાણી કેમ નથી પીતું. હું એટલી બધી સેન્સિટિવ થઈ ગયેલી કેમ કે મને મારા શિક્ષકોએ શીખવાડેલું. એટલે એ કંઈ બોલી નહીં. 5 વાગ્યા એટલે ફરીવાર સ્કૂલ છૂટી એટલે હું પહેલી મારા ઝાડ પાસે ગઈ. મેં જોયું કે એ ખામણામાંથી પાણી અંદર નીચે ઉતરતું જ નથી. મને ટેન્શન થઈ ગયું કે મારું ઝાડ પાણી કેમ નથી પીતું. ઘેર ગઈ, એકદમ ઉદાસ, રમવા ભાગી જતી 5 વાગે દફતર નાખીને, એની જગ્યાએ રમવા પણ ના ગઈ. મારી મમ્મીને લાગ્યું કે કંઈક ગરબડ છે. એણે કીધું મને 8 વાગતા, મને કે શું થયું? એટલે મેં એને કીધું કે મારું ઝાડ પાણી નથી પીતું એમ. એટલે એણે કીધું કે તું શું કર્યું? એટલે મેં એને આખી કથા કીધી કે મેં તો છાણ ને માટી લઈ જઈ અને આખું જે પેલું વાડોલી બનાવ્યું હતું એને લીપી દીધું. અને એટલે એણે કીધું કે બરાબર છે. એણે એક જ વાત કરી કે કાલે ખુરપી લઈને જજે અને જે લીપ્યું છે ને એને ખાલી ખોદી નાખજે, તારું ઝાડ પાણી પી લેશે એમ. તો માં આપણને કહે છે એટલે આપણે તરત જ એ વાત માની લઈએ. હું સૂઈ ગઈ શાંતિથી. બીજા દિવસે મેં એ પ્રમાણે કર્યું, મારા ઝાડે પાણી પીધું. આજે મારો લીમડો એવો સરસ મજાનો, હું એટલે સ્કૂલમાં જાઉં તો સ્કૂલનો દરવાજો બંધ હોય તો એમ થાય કે દિવાલ ઠેકીને પણ હું મારા લીમડાને જોવા માટે જાઉં, કેમ કે મને પ્રકૃતિ માટેનો પ્રેમ મારા શિક્ષકે મને શીખવ્યો હતો એમ. અને એટલે કદાચ આટલા બધા ઝાડ જે છે ને એ વાવવા માટેનું બીડું ઝડપી શકીએ. આજે હમણાં જ ડીસાનું જૂના ડીસા ગામમાં અમે જઈને આવે, રામદેવ પીરનું મંદિર હતું અને 3000 વૃક્ષો અમે કરેલા. ગામના યુવાન છોકરાઓ એમણે કીધું કે તમે આ બહુ સારું કર્યું, અમારી માટે આ લાઇબ્રેરી છે, અમે અહીં બેસીને વાંચીએ છીએ. અને અમારા 2.5 વર્ષ, પોણા 3 વર્ષ જેવા થયા એ ઝાડને વાવે, સરસ ઉછર્યા છે વૃક્ષો, આછો પેલો છાંયડો પણ આવે. એમણે કીધું કે 20 બાળકો અહીંયાથી પાસ થઈને છોકરાઓ, એમાંથી તલાટીથી લઈ અને કેટલાક ક્લાસ 2 અધિકારી અહીંયાથી બન્યા છે જે લીમડા નીચે વાંચીને ભણ્યા એમણે. અને એમણે કીધું કે અહીં અમને પીસ મળે છે, શાંતિ મળે છે, કોઈ ઘોંઘાટ નથી આવતો અને કુદરત નેચરની વચ્ચે રહેવા મળે છે. તો આ બધી ચીજો આપણે વિચારીશું, આપણે કરવાનું નક્કી કરીશું તો આપણે આ કરી શકીશું એમ. અને અગેન તમે જોશો કે ફરીવાર કહું તો બરફ પીગળી રહ્યો છે. આપણે ગ્લેશિયરનું તમે આ ગ્લોબલ વોર્મિંગમાં સમજ્યા બધામાં, એમાં એ થઈ રહ્યું છે કે બરફ આમ ગ્લોબલ વોર્મિંગના કારણે શું તમને ખબર, બનાસકાંઠામાં તમે બેઠા છો અત્યારે, બનાસકાંઠા ઉપર રિસર્ચ થઈ રહ્યું છે, કદાચ તમને નહીં ખબર હોય પણ બનાસકાંઠાની ધરતી ધીરે ધીરે ભીની થઈ રહી છે, વેટલેન્ડ થઈ રહી છે. આપણે ડ્રાયલેન્ડ છીએ, રાજસ્થાન અને બનાસકાંઠા ડ્રાયલેન્ડ કહેવાય. એટલે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જેટલો વરસાદ પડે છે એની સાપેક્ષમાં ઉત્તર ગુજરાત, એમાં ખાસ કરીને આપણું બનાસકાંઠા, પાટણ, વરસાદ બહુ જ ઓછો પડે. આખા વર્ષમાં આપણો વરસાદ ગણવો હોય તો લગભગ 100 થી 125 કલાક, માત્ર 100 થી 125 કલાક. આપણે ચોમાસું 4 મહિનાનું ગણીએ ને તો હવે વિભાજિત કરો કલાકની અંદર, આટલો જ વરસાદ પડે છે. અને એ આખી જમીન વેટલેન્ડ થઈ જાય તો આપણને એક રીતે તો રાજી થઈએ કે બનાસકાંઠા તો સૂકો રણ પ્રદેશ જેવો વિસ્તાર છે, પાણીના તર અમારા 1200 ફૂટે પહોંચ્યા છે, તો અહીંયા વેટલેન્ડ એટલે વરસાદ ખૂબ થાય અને આખી જમીન એકદમ મસ્ત ભીની થઈ જાય અને પાણી અમને ઉપરથી મળવા મળે તો અમે તો રાજી થઈ જાય, માઇગ્રેશન અટકી જાય એવું આપણને લાગે ને. પણ એવું નથી. બનાસકાંઠાની કેટલીય ધરતી એવી છે કે જ્યાં 8 ફૂટે 10 ફૂટે ખારું પાણી છે. અને જ્યાં 8-10 ફૂટે ખારું પાણી હોય, તળાવ ભરાય પછી તળાવમાંથી પાણી ક્યાં જાય? જમીનમાં જાય કે ન જાય? જમીનમાં પાણી ઉતરે તો પેલા ખારું પાણી અને મીઠા પાણીનો જો સંપર્ક થાય તો તમારા મીઠા પાણીને ખારું પાણી ખરાબ કરી નાખે અને એમ કરતાં ખારાશ બધી ઉપર આવવાની શરૂ થાય એમ. સો કુદરતે જે આખી વ્યવસ્થાઓ કરી હતી એ કંઈક અંશે બરાબર હતી, પણ એ વ્યવસ્થાઓને આપણે બગાડી. ગ્લોબલ વોર્મિંગના કારણે સૌથી વધારે જે પરિસ્થિતિ બગડવાની એમાં ખૂબ વરસાદ પડવાનો, અતિવૃષ્ટિ બહુ જ આવવાની. તમને થાય કે અતિવૃષ્ટિ આવે તો સારું, પાણીની તો આપણને બધાને જરૂર છે, પણ પાણી સંગ્રહ કરવાના વાસણો આપણી પાસે છે પૂરતા? 125 કલાકનો વરસાદ આપણે ભેગો કરી શકીએ, સ્ટોર કરી શકીએ? એમ થાય કે દરિયામાં એક ટીપું પાણી નહીં જવા દેવું, એવું થાય?
એવા તળાવો નથી આપણી પાસે, એવા વાસણો નથી આપણી પાસે એટલા મોટા કે આપણે એને સ્ટોર કરી શકીએ. એટલે અગેઇન એ બધું પાણી જશે દરિયામાં. આ ગરમી વધશે, ગ્લેશિયર પીગળશે, પાણી નદીઓમાં વધારે આવશે, દરિયામાં પાણી જશે અને પછી દરિયાની સપાટી, દરિયાની આસપાસમાં જે પાણી ઊંચું આવવાનું, દરિયાની આસપાસમાં રહેતા જે જીવસૃષ્ટિ છે, એટલે માણસો હોય કે જંગલ હોય કે કોઈ પણ, એ બધાનું ત્યાં રહેવાનું શક્ય નથી બનવાનું. બધાએ માઇગ્રેશન કરવું પડશે અને બાષ્પીભવન, આખા વાતાવરણમાં હવા એટલી બધી ભેજવાળી રહેશે એટલે વરસાદનું પ્રમાણ વધશે. સો લાઈક બહુ જ બધું કોમ્પ્લિકેટેડ છે આ બધું. અને બધું જ કોમ્પ્લિકેટેડ તમારે સમજવું પડશે, કેમ કે તમે સમજશો તો તમે આ બધું ઠીક કરવામાં ક્યાંક ઉપયોગી થશો. ભલે હું ડૉક્ટર થઉં, પણ ડૉક્ટર થયા પછી પણ મારી ફરજ માત્ર દર્દીને કે પેશન્ટની સેવા કરવી એ નથી. મારી ફરજ એનથી બિયોન્ડ મારે એન્વાયરમેન્ટ માટે પણ વિચારવાનું છે, કેમ કે હેલ્ધી એન્વાયરમેન્ટ હશે તો મારી પાસે પેશન્ટ ઓછા આવશે. હા, પછી કમર્શિયલ ઓલું હોય આપણા મનમાં કે ના બહુ પેશન્ટ આવે તો બહુ પૈસાવાળો થવું, એવું હોય તો બરાબર છે, પણ એવી ભાવના કોને હોય? મહર્ષિ અરવિંદ, જેનો તમારો આગળનો સબ્જેક્ટ છે, તમે આખા માનવ, તમે આખું ક્લાઇમેટ ચેન્જ ભણ્યા ને હવે મહર્ષિ અરવિંદ વિશે તમે જાણશો ને તો તમને નવાઈ લાગશે કે આ કેવો મોટો તફાવત છે. મને પણ નવાઈ લાગી. એમ થયું કે આને કેવી રીતે ભેગું કરવું. મહર્ષિ અરવિંદને આટલા નાના બચ્ચાઓ, મોટા તો તોય સમજી શકશે, બાકી નાના બાળકોને કેવી રીતે મહર્ષિ અરવિંદને સમજવા? હા, એમના ફાધર વર્ષો પહેલાં એ જન્મે છે ને પછી સીધા ઇંગ્લેન્ડ જતા રહે છે અને એમને એવું હોય છે કે મારે ભારતની ધરતી પર મારા બાળકોને નથી રાખવા અને એમને એવા જોરદાર બનાવવા છે કે ત્યાંની ગરીબીને આ બધી ચીજો મારે નથી જોવી, એમ નથી બતાવી. અને કેટલા હોશિયાર સ્કોલર મહર્ષિ અરવિંદ, ભણીને ભારત પાછા આવે છે અને તે વખતે કલેક્ટરની પરીક્ષા પાસ કરી શકે એમ છે, થઈ જ જાય છે, ખાલી ઘોડેસવારીમાં ફેલ જાય છે, નથી કરતા. એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્ટેટમાં એ મહેસૂલ મંત્રી તરીકે કામ શરૂ કરે છે અને પછી ભારતની સ્વતંત્રતા ચળવળમાં એ જોડાઈ જાય છે. સ્વતંત્રતા ચળવળમાં એ ખૂબ સરસ લખે છે, વંદે માતરમ અને યુગાંતર જેવા ન્યૂઝપેપરે બહાર કાઢે, એટલે દેશભાવનાની આખી ભાવના. અને સડંતર અંગ્રેજો સામે એક ભયંકર વિરોધ અને લડાઈ, એમાં એમને જેલ થાય છે અને જેલમાં જાય છે. એ દરમિયાન એમને સાક્ષાત્કાર થાય છે ભગવાન કૃષ્ણનો અને એમને થાય છે કે અલ્ટિમેટલી આ બધું જ અંગ્રેજો ભારત કેમ આવ્યા, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ કેમ ઊભી થઈ, માણસ શું કરી રહ્યો છે, આ બધું જ બગાડવામાં કોઈ એક વ્યક્તિ, કોઈ જો જવાબદાર હોય, કોઈ પ્રાણી જવાબદાર નથી. કોઈ પ્રાણી અતિક્રમણ કર્યું હોય કોઈ ઉપર, એવું થતું જ નથી. હાથી એનો વિસ્તાર પકડીને બેસી રહે છે. ગુજરાત આવ્યા કોઈ દિવસ કે લાઈને હવે ગુજરાત એટલે આમ કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખા, ચલો કચ્છ જઈએ આવીએ, એવું કરીને હાથી કચ્છમાં આવ્યા? વાઘ આવ્યા? ના આવ્યા. એનો વિસ્તાર ફિક્સ છે, એ ત્યાં જ ખુશ છે. એમ આપણે એક જ એવા છીએ જે વિસ્તારવાદી છે, આપણને બહુ જ બધું જોઈએ છે. એટલે અંગ્રેજો ઇંગ્લેન્ડથી અહીં કેમ આવ્યા? તો કે ગરમ મસાલા ને બધું આપણે ત્યાં બહુ બધું મળતું હતું એટલા માટે. પણ તમે રહેતા તો હતા જ ને ત્યાં આગળ, અહીંથી મંગાવી શક્યા, તમે મોકલાવે જ. એમાં તમારે આવીને અમારી પર રાજ કરવાની ક્યાં જરૂર હતી? એમ પણ શું થયું કે ના, અમારું આધિપત્ય, હું રાજા હોઉં અને તમે બધા મારી પ્રજા હોવ તો મને મજા આવે, એવું ક્યાંક માન્યું. એટલે લડાઈ એની જ છે. એક બળવાન બને છે અને બીજા 25 લોકોને એની અંડરમાં એને રાખવા છે. આ વૃત્તિ જ્યાં સુધી આખી માનવજાતમાં હશે ને ત્યાં સુધી આ બધું ઠીક નથી થવાનું. એવું કહે છે કે સૌથી વધારે ગ્લોબલ વોર્મિંગમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય ને આખી ધરતીને બગાડવામાં, તો અમેરિકા સૌથી પહેલા નંબર પર આવે છે. અને દર વર્ષે અમેરિકા જે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટનું જે આમ ડિઝાસ્ટર જે થાય છે ને, એણે પાછલા 5 વર્ષમાં $500 બિલિયન, મિલિયન પણ નહીં, બિલિયન ડોલર એણે એના માટે ખર્ચ્યા. હવે બિલિયન ખર્ચવા માટે એને ઉપાર્જન બી કરવું પડશે, એટલે વધારે ઉદ્યોગો, વધારે આ ચીજો. આ બધામાં મહર્ષિ અરવિંદનો રસ્તો છે એ પ્રોપર છે કે તમે ક્યાંક થોભી જાઓ, હવે બહુ થઈ ગયું, હવે ક્યાંક સ્ટોપ કરો અને સ્વનો વિચાર કરો. મારા ખપ પૂરતું હું એક ફ્લેટમાં કે એક રૂમ કે એક બંગલામાં ખુશ છું તો ખાલી પ્રોપર્ટી વસાવવા માટે થઈને હું 4 બંગલા નહીં લઉં. એક ગાડી મને ચાલી જાય છે તો ખાલી મારા દીકરાને મજા પડે છે એટલે હું એને ભેટમાં મર્સિડીઝ ગાડી નહીં આપું. ઘર એટલા, વ્યક્તિ એટલી ગાડીઓ નહીં કરું. તો કોણ આ બધું સ્ટોપ કરશે? આપણે. અને આપણે સ્ટોપ કરવાની વાત આવે છે ત્યાં મહર્ષિ અરવિંદ આપણને યાદ આવે. તમે એને આધ્યાત્મિક, એમની આખી જે જર્ની રહી એને બરાબર રીતે વાંચજો. હા, એમની આધ્યાત્મિક વાતો બહુ થાય, પણ એક નાનકડી વાત કરીને હું મારી વાતને પૂરી કરીશ. એમ કેવી અસર છે મહર્ષિ અરવિંદ અને એમની સાથે માતાજી જે ફોરેનથી આવ્યા અને એમના આશ્રમ પોંડિચેરીમાં, ઓરોવિલા આખું એમનું બધા સાધના માટે ત્યાં જતા હોય છે.
એક અમારી નટ કમ્યુનિટી, હું વિચરતી જાતિઓની વાત કરીને મહેન્દ્રભાઈએ, હું એમની સાથે કામ કરું, એમાં નટ કમ્યુનિટીના લોકો ખાસ કરીને પંચમહાલને એ બાજુ જે રહે એ લોકો ચોરી બહુ કરે. અને ચોરી એટલે પેટ ખાતર. એવું નહીં કે ચોરી કરીને એને બંગલો બનાવી દેવો છે, પણ ચોરી, અનાજ ચોરી લેવું, એના બાળ બચ્ચાઓ ભૂખ્યા ના રહે એ માટે એ કરે. એક દિવસ એવું થાય છે કે એ આ આઝાદી વખતની વાત છે, એમનો જે ગજરાજ કરીને એમનો બહુ જ મોટો આગેવાન હતો, એ આગેવાનને કોઈક ચોરી કરી અને ચોરીમાં એ પકડાઈ ગયા એટલે ગજરાજને પૂરી દીધા જેલમાં. એ જેલમાં પૂર્યા ત્યાં એમણે મહર્ષિ અરવિંદ વિશે સાંભળ્યું અને એને થયું કે આ શું છે એમ, અને એમને એમના આધ્યાત્મ વિશે બહુ બધું સાંભળ્યું. એ તો જેલમાંથી બહાર નીકળ્યા, સજા પૂરી થઈ એટલે એ પહોંચ્યા પોંડિચેરી, કેમ કે એટલું બધું મહર્ષિ અરવિંદ વિશે સાંભળ્યું હતું એટલે. અને પોંડિચેરી જઈને એમણે જે જોયું, આખું આધ્યાત્મમાં લીન થયા અને એમને ખબર પડી કે માણસ પાસે સારા કાર્યોથી પણ પૈસા કમાઈ શકાય છે, ચોરી કરવી એ એક જ માત્ર માર્ગ ન હોઈ શકે. એટલે એમણે ત્યાંથી પાછા આવીને એમના તમામ નાત ભાઈઓને આ ચીજો શીખવી. હવે ભણતર બહુ જ ઓછું એ સમાજમાં, જ્યાં ભણતર ઓછું હોય ને ત્યાં કુરિવાજો પણ બહુ જ હોય, બધી પ્રથાઓ પણ અમુક પ્રકારની બહુ વિચિત્ર હોય અને એના કારણે બહુ પાછળ હોય. પણ એ ગજરાજ મહર્ષિ અરવિંદના સંપર્કમાં આવ્યા અને આખી એમની નટ કમ્યુનિટીનો ઉદ્ધાર થઈ ગયો. અત્યારે એ કમ્યુનિટીના બધા જ લોકો આ બધી ચીજોમાંથી બહાર નીકળી ગયા છે, શ્રી અરવિંદ અને માતાજીની પૂજા કરે છે. કોઈ દોરા ધાગા જેવી ચીજો ના, બીમાર પડે એટલે આપણે પણ કદાચ દોરા ધાગા માટે દોડતા હશું, ભૂવા ભોપાડામાં આપણે માનતા હશું ને એવું માનીએ કે ગરીબ માણસો આમાં વધારે કદાચ માને, પૈસાવાળા માનતા હોય છે, માત્ર ગરીબની વાત નથી, પણ આ કોઈ દિવસ નથી માનતા એ બધી ચીજોમાં. એ માતાજીને ને શ્રી અરવિંદને માને છે, પ્રમાણે ધ્યાન અને યોગ કરે છે, પોતાના કલ્યાણ માટેની આખી વાત કરે છે. તો આવો સરસ મજાનો સબ્જેક્ટ તમને બધાને આપ્યો છે. તો આ સબ્જેક્ટ ઉપર બહુ જ મજાનું, જે રીતે તમે ગ્લોબલ વોર્મિંગ પર ઘણું બધું તમે કામ કર્યું, મેં એના ઉપર થોડોક વધારે ઉઘાડ કર્યો એની અંદર, એવી જ રીતે શ્રી અરવિંદ વિશે પણ એટલી જ મજાની વાત તમે વાંચજો ખાસ તો. અને વાંચવાનું ગ્લોબલ વોર્મિંગ અને શ્રી મહર્ષિ અરવિંદ કે મહર્ષિ અરવિંદ જેવા અનેક સંતો, સ્વામી વિવેકાનંદને લઈ લો કે રામકૃષ્ણ પરમહંસને લઈ લઈએ, નરસિંહ મહેતા, પાનબાઈ, સંત તુકારામ, જે આપણી હયાતીમાં થયેલા સંતો છે, આ બધાને બરાબર રીતે વાંચજો અને વાંચ્યા પછી એને જીવનમાં ઉતારજો. એ જો ઉતરશે ને જીવનમાં તો જીવન બહુ જ સરળ થાય. આ બધું જ સમજાવવા માંડશે જે પણ ચીજો છે એમ. અને એક બહુ મજાની વાત કે જીવનમાં એવું જીવવું ને કોઈને આપણે નડીએ નહીં એમ. તો આ નડવું નહીં ને, આ બધાને જોઈને આપણને ખબર પડી જાય કેવી રીતના આપણે જીવી શકીએ. એક નાનકડી મજાની કવિતા આજ સવારે મેં વાંચી છે, એ વાંચીને આઈ થિંક મારી વાત હું પૂરી કરીશ એમ. આમ પ્રાર્થના, તમે 8મા ધોરણની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ એ આવે છે, એક જ અદે ચિનગારી ગાઓ છો ને, એનો મર્મ હવે બરાબર રીતે તમે સમજજો કે આ એક કઈ ચિનગારીની, એક જ અદે ચિનગારી મહાનલ, એક જ અદે ચિનગારી. હા, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામનગરીમાં તણખો ન ફળ્યો ન ફળી મહેનત સારી. મારા અંદરમાં એવું કાંઈ જ ન થયું, આ બધું જ જોઉં છું ત્યાં. અને કોણ ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી વિપતની ભારી, મહાનલ એક જ જદે ચિનગારી. એમ તમે જુઓ કે કુદરત, ચાંદો ને સૂરજ એનો સમય થાય છે એટલે ઉગી નીકળે છે. બધા પોતાની રીતે પોતાનું, આખી પ્રકૃતિ પોતાની રીતે પોતાનું કામ કરે છે, પણ માણસની અંદર પડેલો માયલો આ બધું વિચારવાનું કરે છે. આપણી અંદરની ચિનગારી, આ કોઈ પક્ષીને કે કોઈ કૂતરાને કે કોઈ પક્ષીની પાંખ કપાઈ કે એક ઝાડ કપાયું એને લઈને તમને દુઃખ થાય છે? નથી થતું. તો તમારી ચિનગારી પ્રજ્વલિત થઈ છે? નથી થઈ. તો આ પ્રાર્થના ગાવાનો અર્થ ખરો? નહીં. પ્રાર્થના ગાવ એ તમારા અંદરના ઊંડાણમાંથી તમને પોતાને જાગતા કરે ને એના માટેની પ્રાર્થના છે. તો પ્રાર્થનાનો મર્મ બરાબર સમજી એ પ્રકારનું જીવવા માટે ખાસ પ્રયત્ન કરજો. અને થઈ શકે એવું છે, આપણા કેટલાય પૂર્વજો, પડોશના જ રાજસ્થાનમાં ખીજડો, તમને ખબર છે ને ઝાડ, એ ખીજડાનું વૃક્ષને કાપવાનું ત્યાંના એક રાજા હતા, અભયકુમાર કે એવું કંઈક નામ હતું, એણે એના મહેલ ચણાવવા માટે થઈને એને લાકડા જોતા હતા એટલે એને ખીજડાના ઝાડ કપાવવાના શરૂ કર્યા. અને બિશ્નોઈ કમ્યુનિટી ત્યાંની, એ બિશ્નોઈ કમ્યુનિટીના લોકો ઝાડ પાસે ખીજડાને જઈને આમ ચીપકી ગયા કે અમે ખીજડાને નહીં કાપવા દઈએ. અને
માણસો સાથે બિશ્નોઈ કમ્યુનિટીના લોકો સાથે ઝાડને કાપ્યા. લગભગ 300થી 350 બિશ્નોઈનું એના કારણે મૃત્યુ થયું. પણ આજે બિશ્નોઈ કમ્યુનિટી ખીજડાનું એક રતન રોયડો એવું કરીને 2 વૃક્ષો છે, એ 2 વૃક્ષોનું આજે પણ એ લોકો જીવની જેમ જતન કરે છે. મને એમ થાય કે આપણા પૂર્વજો જો એ કરતા હોય ને એને લઈને એમની પેઢી આજની પણ જો આ કરે છે તો આપણે શું કરીએ છીએ? મારા ખ્યાલથી આ વિચાર મૂક્યો મેં તમારી સામે, તો આવું એક મજાનું આપણે પણ એટલા જ સંવેદનશીલ બનીએ વૃક્ષો માટે ને તમામ જીવસૃષ્ટિ માટે. તો 50-100 વર્ષ પછી આપણને ગમે એવી સરસ મજાની ધરતી હશે, નહીં તો અમે તો નહીં જીવતા હોઈએ, પણ તમે તમારી આવનારી પેઢીને એવી સુંદર ધરતી આપીને જઈ શકશો એવું મને એટ પ્રેઝન્ટ તો નથી લાગતું. એટલે મથવું પડશે ને કામમાં લાગજો તો આ ધરતી સુંદર બનાવશો. આ ધરતીને લીલી ચાદર ઓઢાડજો તો આ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યાઓ છે, એસી જે આપણને જોઈએ છે આપણને નહીં જોઈએ. થેન્ક યુ વિદ્યા મંદિર, તમે અહીંયા મને બોલાવી, મેં ઘણી બધી વાત કરી, પણ થેન્ક યુ.